મહેરબાન કલેક્ટર સાહેબ પંચમહાલને ચૂંટણી આયોગ જે 27/2/2024ના રોજ જે જાહેરનામું બહાર પાડ્યું છે એમાં પંચમહાલ જિલ્લાની જિલ્લા પંચાયતની સીટો અને શહેરા, મોરવા, હડપ અને ગોધરાની જે તાલુકા પંચાયતની સીટોનું સીમાંકન સાથેની વહેંચણીનું જે જાહેરનામું બહાર પડ્યું છે એમાં અમે જે જાહેરનામું જોતો એનો અભ્યાસ કરતો અમને એવું લાગ્યું કે પંચમહાલ જિલ્લાની જે અમારી બક્ષીપંચની અનામત સીટ 27 જે મળવી જોઈએ એ 10 સીટોની જગ્યાએ જે 8 સીટો મળી છે એમાં 2 સીટોનો પણ ઘટાડો છે. એના માટે પણ અમે કલેક્ટરને રજૂઆત કરીએ. સાથે સાથે ગોધરા અને શહેરાની અંદર જે ઓબીસીની 27% મુજબ જે સીટો 8 ગોધરાની અંદર અને 9 શહેરાની અંદર એ પણ પૂરી 27% મુજબ મળી છે. જ્યારે મોરવાની અંદર અમારી જે 24% સીટો છે એના 27% મુજબ અમને 6.5 મતલબ કે 6 થી વધુ સીટો મળી જોઈએ. એની જગ્યાએ માત્ર 2 સીટો આપી 4 સીટોનો અન્યાય કરવામાં આવ્યો છે. સાથે સાથે અમારી મોરવાડની વસ્તી આજે અમારી બક્ષીપંચની ચોખ્ખી વસ્તી 1,11,000ની સમથિંગ છે. જ્યારે આદિવાસી સમુદાયની વસ્તી 70,000ની વસ્તી છે. આ 70,000ની વસ્તી સામે 37 થી 38% જેટલી સીટો એ આદિવાસી સમુદાયને આપી છે. જ્યારે અમારી સૌથી વધુ વસ્તી હોવાને કારણે 1,10,000 ઉપર હોવા છતાં અને માત્ર 8% સીટ બક્ષીપંચ સમાજને આપી એક ઘોર અન્યાય થઈ રહ્યો છે. સાથે સાથે અમારામાં જે જનરલ સમાજ મોટાભાગે 2%થી વધારે છે નહીં, છતાં એ 11 સીટો સામાન્ય કરવામાં આવે છે. ત્યારે અમારા બક્ષીપંચ સમાજની ગઈકાલે જે સંમેલન મળ્યું એમાં તમામ અમારા આગેવાનો આખા તાલુકાના ઉપસ્થિત રહ્યા અને એમનો એક જ અવાજ હતો કે વારંવાર આ બક્ષીપંચ સમાજને અન્યાય થઈ રહ્યો છે. આ 27% મુજબ સીટો મોરવાડ તાલુકાને મળવી જોઈએ અને સાથે સાથે જે જનરલ સીટો વધારવામાં આવી છે એમાં પણ ઘટાડો કરીને બક્ષીપંચ સમાજની સૌથી વધુ વસ્તીને કારણે એ સીટો વધી જોઈએ એવો એ લોકોએ જોરદાર કાલે અમને રજૂઆત કરી છે. એક બક્ષીપંચ મોરચાનો પ્રમુખ પંચમહાલ જિલ્લા તરીકે હું બીજી વાર જ્યારે નિમણૂક પામી ત્યારે મોરવાડ તાલુકો સમગ્ર અને પંચમહાલ જિલ્લાના ઘણા એવા આગેવાનો અમારી પાસે જે આશા અને અપેક્ષા રાખી રહ્યા છે એને લક્ષીને આજે અમે મોરવાડ તાલુકાના સૌ વડીલો, તમામ પાર્ટીના મહાનુભાવો અને અમારા બારિયા સમાજના પ્રમુખ શ્રી ભાઈ શ્રી સુમનસિંહભાઈની આગેવાની હેઠળ આજે પંચમહાલ જિલ્લાના કલેક્ટર મહોદયને જે અમે આવેદનપત્ર આપીને એમને પાસે અમે ખાતરી રાખી છે કે ટૂંક સમયની અંદર સરકારશ્રીમાં રજૂઆત કરીને અમને યોગ્ય ન્યાય મળે. બાકી આવો અન્ય ન્યાય ન મળશે તો આવનાર ચૂંટણીની અંદર કોઈ પણ પાર્ટીને ગંભીર પરિણામ લોકો તરફથી ભોગવવાનો વારો આવે એનું સંતાન સ્થાન નથી. અમે ભારતીય જનતા પાર્ટીની પડકે પણ છીએ, પરંતુ અવારનવાર આવા અન્યાય થતા રહે અને જાણવી બુજીને અવારનવાર પૂરેપૂરી 90% 95% વસ્તી હોય એમાં અનામત 1 વારની 2 વારની 3 વાળા એસટી અનામત આપતી હોય ત્યારે અમારો સમાજ ખરેખર જે પાયામાંથી આગળ આવવો જોઈએ, રાજકારણમાં એકકો શીખવો જોઈએ, એ આજે અમારા પછીની પેઢીની અંદર કોઈ એવો કોઈ આગેવાન અમને છેલ્લા 20 વર્ષથી નીચા લેવલ દેખાતો નથી. અને મને લાગે છે કે હવે પછીની પેઢી અમારી ભવિષ્યમાં ક્યારેક રાજકારણમાં આવશે નહીં એવું આયોજન સુનિયોજિત આયોજન અમને થઈ રહ્યું એવું લાગે છે અમારા સમાજને. એટલે અમારા સમાજનો એક જ અવાજ છે કે એનો ન્યાય, યોગ્ય ન્યાય ટૂંક સમયમાં સરકાર આપે. એક